નવસારી શહેરમાં કાલિયાવાડી ગ્રીડ રોડ ખાતે આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા આવનારી ઉત્તરાયણને લઈને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો। પતંગ હંમેશા મનુષ્યને ઉપર જોતા શીખવાડે છે। એનો મતલબ છે કે જેમ ફિરકીમાંથી દોરી આપો તેમ પતંગ ઉપર જાય છે, તે જ રીતે મનુષ્યને પણ જિંદગીમાં ઉપર જવા માટે કોઈક ને કોઈકનો સહારો જોઈતો હોય છે। ત્યારે ઉત્તરાયણ એટલે ખુશી અને સાથે મળી મિત્રો અને પરિવારો સાથે ઉજવવાનો દિવસ એટલે ઉત્તરાયણ। ત્યારે નવસારી શહેરમાં કાલિયાવાડી ગ્રીડ રોડ ખાતે આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા આવનાર ઉત્તરાયણ પર્વને લઈને એક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકો દ્વારા બાઇક ચલાવનાર વડીલો, મહિલાઓ તેમજ અન્ય લોકોને બાળકો દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું। આપણ સૌને ખબર છે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે। એ ખૂબ આનંદનો તહેવાર છે, પણ જેમ કપાયેલા પતંગનો કોઈ માલિક રહેતો નથી, તેવી જ રીતે જો પતંગના દોરાથી આપણે કપાઈએ તો આપણે પરિવારનો પણ કોઈ આધાર રહેતો નથી। સાથે સાથે પ્રાણીઓ અને પક્ષીઓને પણ નુકસાન થાય છે। તેથી ગળાને મફલરથી ઢાંકો, ગાડી ધીમી ચલાવો, હંમેશા હેલ્મેટ પહેરો અને તમારા વાહન પર સેફ્ટી શીલ્ડ લગાવો। જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી કાલિયાવાડી દ્વારા બાળકો દ્વારા એક ઉત્તરાયણ નિમિત્તે અમે એક અભિયાન ચાલુ કર્યું છે, જેની અંદર બાળકોએ ચિત્રો બનાવેલા છે। બાળકોએ પક્ષી સેવ એનિમલ એના દ્વારા સમજાવવામાં આવે છે કે ગાડીઓની સ્પીડ ઓછી કરવી, પ્લસ સેફટી ગાર્ડ રાખે અને ગળું ન કપાઈ જાય એના માટે હેલ્મેટ અને મફલર બાંધે, જે બાળકો દ્વારા પબ્લિકને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પતંગ ચગાવતી વખતે લાંબે સુધી દોરી મોકલનારાઓ ફરી ફિરકીમાં લપેટતા નથી અને દોરી તોડી નાખતા હોય છે। ત્યારે એ દોરી કોઈનો પરિવારનો જીવ લઈ શકે તેવું કહી શકાય છે અને કિસ્સાઓ બની શકે છે, જેને લઈને અનેક સંસ્થાઓ તેમજ પોલીસ પ્રશાસન દ્વારા સેફટી ગાર્ડ, ગળાનો બેલ્ટ જેવી વસ્તુઓ સંસ્થાઓ સાથે મળી ફ્રીમાં આપવામાં આવે છે અને લગાડવામાં આવે છે। ત્યારે અવેરનેસની વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણ પછી કેટલા દિવસોમાં હેલ્મેટ, ગળામાં બેલ્ટ તેમજ બાઇક પર જનારાઓ માટે સેફટી ગાર્ડ લગાવી અને ફરવું, જેથી કરી કોઈ દુર્ઘટના ન ઘટે। એને લઈને આજનો જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।